ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ नमो भगवते वैवस्वताय मृत्यवे ब्रह्मविद्याचार्याय नचिकेतसे च। ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। ગઈકાલે આપણે ઓમ શબ્દ જોતા હતા અને ઓમ શબ્દ એ બંને રીતે શાસ્ત્રમાં વપરાય છે. ઉપાસનાના પ્રતીક રૂપે પણ અને વિચાર એટલે કે આત્મવિચારના માધ્યમ રૂપે પણ. ઉપાસનાના પ્રતીક રૂપે હોય તો એ પણ જેમ પ્રતિમામાં આપણે ધ્યાન એકત્રિત કરવા આલંબન લઈએ છીએ એમ આ પ્રતીકમાં પણ ઓમકાર પ્રતીકમાં પણ આપણા જપને એટલે કે મનને સ્થિર કરવા માટે એનું આલંબન લઈ શકાય. એટલે એક આ વિચાર આવે, એક પ્રશ્ન ઊભો થાય કે પ્રતિમા એ શંકર ભગવાનની મૂર્તિ હોય, વિષ્ણુ ભગવાનની મૂર્તિ હોય કે પછી એ શિવલિંગ અથવા શાલિગ્રામ હોય, તો એની સામે બેસી અને પછી એનું બરાબર ધ્યાન કરી એને બરાબર જોઈ અને પછી આપણે આંખો બંધ કરી દઈએ છીએ. એટલે સ્વામીજી હસતા હસતા કે આપણી બધાની એક વૃત્તિ, એક ખોટી માન્યતા છે કે ભગવાન પાસે સામે જઈએ એટલે આંખો બંધ કરી દેવાની. એવું નહીં, ભગવાન સામે જઈએ ત્યારે આંખો ખુલ્લી રાખવાની. એમની પ્રતિમા, એમના શૃંગાર, એમની આકૃતિ, એમના ચરણ કમળથી માંડી અને ભૃકુટી સુધી, કપાળ સુધી આપણું ધીમે 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 ધ્યાન જવું જોઈએ અને એને બરાબર નિરીક્ષણ કરીએ. એ બુદ્ધિમાં એનું પ્રતિબિંબ થઈ જાય પછી આંખો બંધ કરવાની અને પછી જે જોયું હોય, જે પ્રતિમા, એના જે અંગ ઉપર આપણને અત્યંત પ્રેમ ઉદ્ભવ્યો હોય, શ્રદ્ધા ઉત્પન્ન થઈ હોય, એનું પછી આપણા સ્મરણમાં લાવી અને એનું ધ્યાન કરવાનું. એ જ ધ્યાન છે, એ જ ઉપાસના છે. તો પ્રતિમાનું તો આવી રીતે એક આકૃતિ છે સામે, એટલે એ આકૃતિની વૃત્તિ બને. જેવી રીતે ઘટ જોઈએ તો ઘટ વૃત્તિ બને અને પછી એ ઘટ ની ઓળખાણ બુદ્ધિને પડે. પૂર્વ સંસ્કાર છે એટલે એની ઓળખાણ પડે. એવી રીતે અહીંયા પણ વાચ્ય એને જ કહેવાય. પદ અને અર્થ. પદ એટલે શબ્દ, ઘટ શબ્દ, અને અર્થ એટલે ઘટ નામનું એક વસ્તુ. તો એ ઘટ અને ઘટ વસ્તુ એ બંનેનું ભેગું થઈ અને જે વૃત્તિ ઉત્પન્ન થાય અને પછી વૃત્તિથી જ્ઞાન થાય એ ઘટ જ્ઞાન છે. પુસ્તક શબ્દ બોલીએ
અને પુસ્તક વૃત્તિ ઉત્પન્ન થાય અને એ વૃત્તિથી પુસ્તકનું જ્ઞાન થાય. તો આ પ્રમાણે વૃત્તિ જ્ઞાન હોય છે. હવે એવી રીતે આ જે મંત્ર છે ઓમકાર, એ ઓમકારનું એ કેવી રીતે કરવું? તો ઓમ તો સાઉન્ડ સિમ્બલ છે. પૂજ્ય સ્વામીજી તો આ ઓમ લખવાના બિલકુલ વિરુદ્ધ હતા. ઓમ લખવાનો જ ના હોય. આ તો હવે પ્રિન્ટ મીડિયા થયું અને આ બધું આપણે લખેલા શબ્દોને વાંચવા માટેની જ આપણી હવે એક સ્થિતિ ઊભી થઈ છે. એક હવે એ જ પરિપ્રેક્ષ્ય છે અને એટલે એ ઓમ લખવો પડે છે અને લખીને આપણે વાંચીએ છીએ. પણ એ સાઉન્ડ સિમ્બલ છે. સાઉન્ડ સિમ્બલ એટલે માત્ર બોલવાથી જ એની વૃત્તિ ઉત્પન્ન થાય. એટલે ઓમ વૃત્તિ જે શબ્દ તમે સાંભળ્યો એ શબ્દનું જ રિવર્બરેશન, વારંવાર એ શબ્દ જ આપણી વૃત્તિમાં ઉત્પન્ન થાય અને એના માટેની જે એક પૂજ્ય ભાવના છે આપણી મંત્ર માટેની, એ ત્યાં ઊભી થાય. અને એવી રીતે આ ઓમકાર જે છે, જે સાઉન્ડ સિમ્બલ છે, એની પણ સાઉન્ડ વૃત્તિ ઉત્પન્ન કરવાની. જેવી રીતે આપણે કૃષ્ણ બંસી વગાડે છે વૃંદાવનમાં, એ વાંચ્યું તો એ વાંચવાથી વાંસળીના જે સૂર રેલાતા હશે એ વખતે એ વાંસળીના સૂરને આપણે યાદ કરી શકીએ. આપણી જ પોતાનો અનુભવ છે કે વાંસળી વાગે ત્યારે આવો અવાજ થાય અને એ કર્ણપ્રિય અવાજને આપણે યાદ કરી અને કર્ણપ્રિય અવાજને આપણે ફરીથી માણી શકીએ. એ જ પ્રમાણે આ મંત્ર છે એ પણ એનામાં એ એક શક્તિ છે કે એ તમારામાં મંત્રની વૃત્તિ ઉત્પન્ન કરી શકે અને એ વૃત્તિથી તમને એ મંત્રનું જ્ઞાન થાય. એમ આ વાચ્યાર્થ એટલે જ શું કે ઓમ અને ઓમની વૃત્તિ, અને એ ઓમની વૃત્તિ ઉપર ઉપાસના એટલે કે ધ્યાન થઈ શકે. જપને પણ ઉપાસના જ કહેવાય. તો ઓમનો જપ, અને ઓમનો જપ એ ગૃહસ્થી માટે વર્જ્ય ગણ્યો છે શાસ્ત્રમાં આચાર્યોએ, કારણ કે ઓમથી વૈરાગ્ય ઉત્પન્ન થાય. અને એટલે ઓમકારનો મંત્ર બીજી વાત, ઓમકારનો મંત્ર માત્ર ગુરુ દીક્ષિત હોય તો જ થાય એનો જપ, બરાબર. અને કોઈ ગુરુ ગૃહસ્થને ઓમકારનો મંત્ર જપ કરવાનું કહે નહીં. એટલે ઓમકારનો મંત્ર જપ એ ગૃહસ્થોથી ના થાય. માત્ર સંન્યાસીઓને જ જ્યારે સંન્યાસ દીક્ષા આપવામાં આવે ત્યારે એની પાસે ગંગાજીમાં ઊભા રહી અને હાથમાં ગંગાજળ લઈ અને પ્રતિજ્ઞા કરાવવામાં આવે કે મને હવે ભૂલોક કે સ્વર્ગાદી અન્ય લોકના જે કંઈ ભોગ છે એનામાં કોઈ આસક્તિ નથી. બધાનો હું મારા જેને કહેવાય સચેત મન બુદ્ધિ દ્વારા સર્વનો હું ત્યાગ કરું છું, એવું એની પાસે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવે કે મને આ ઐહિક અને પરલૌકિક કોઈ ભોગમાં હવે રસ નથી. એના પ્રત્યે મારો વૈરાગ્ય સ્થિર રહેશે એવું હું પ્રતિજ્ઞા કરું છું મારા સચેત મન બુદ્ધિથી. અને ત્યાર પછી ગુરુજી એને ઓમકારનો મંત્ર આપે. એટલે એને પ્રતિજ્ઞા કરેલી હોય છે કે મને આ ઇન્દ્રિય સુખમાં કોઈ હવે આકર્ષણ નથી. હવે કોઈ પણ ગૃહસ્થ
એવું ના કરી શકે. કારણ કે ગમે તેટલું તમે આ બ્રહ્મને જાણ્યો છે પરોક્ષ રીતે શાસ્ત્ર દ્વારા, અને તમને એનામાં પૂર્ણ શ્રદ્ધા છે, તો પણ જ્યારે ગૃહસ્થ જીવન છે ત્યારે નિત્ય નૈમિત્તિક કર્મ કરવા જ પડે. બરાબર. અને નિત્ય નૈમિત્તિક કર્મ કરવા માટે ઘણા બધા દ્રવ્યો ભેગા કરવા પડે, પદાર્થોની જરૂર પડે. તમારે દીવો કરવો હોય તો 3 વસ્તુ ભેગી કરવી પડે. ભગવાનને નૈવેદ્ય ધરાવવું હોય તો તમારે વસ્તુઓ જોઈએ. એ બધી ભેગી કરવાનું કામ ગૃહસ્થનું છે. અને એટલે તે વૃત્તિ બનાવ્યા વગર એ થઈ શકે નહીં. જ્યારે સંન્યાસીને આ કંઈ પણ નિત્ય નૈમિત્તિક કર્મમાંથી પણ મુક્તિ છે. એને તો માત્ર શ્રવણ મનન નિધિધ્યાસન ઉપર જ એનું ધ્યાન કેન્દ્રિત કરવાનું હોવાથી એણે જે લૌકિક કોઈ પણ પદાર્થો ભેગા કરવાની જરૂર નથી. એટલે એને ઓમકાર જે છે પૂર્ણ વૈરાગ્યનો મંત્ર, એ એને ચાલી શકે, જ્યારે ગૃહસ્થના માટે ચાલી શકે નહીં. અને એટલા માટે છતાંય ગૃહસ્થો એનાથી વંચિત ના રહી જાય એટલા માટે આચાર્યોએ જે વૈદિક મંત્રો છે એની આગળ ઓમ લગાડેલો છે. એટલે ઓમ નમઃ શિવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય એવા મંત્ર જાપ કરાય. આ મંત્ર જાપ ગઈકાલે પૂછ્યું હતું એક જણે મને, એટલે યાદ ફરીથી કહું કે આ મંત્ર જે છે એ મંત્ર એ ગુરુ દીક્ષા આપે. બરાબર. એટલે કે ગુરુ દીક્ષા લેવાનો હંમેશા પ્રથા છે. ગુરુ દીક્ષા લઈ અને ગુરુ જે મંત્ર આપે એ મંત્રનો જાપ કરવાનો હોય. માટે એ ગુરુને ઉપદેશિત મંત્ર હોવાથી એને તમે યોગ્ય એટલે કે શુચિ, તમે શુદ્ધ શરીર શુદ્ધ મનથી એનો જાપ કરી શકો. એટલે એમનો પ્રશ્ન હતો કે મેં એમ કહ્યું કે આ જે મંત્ર જાપ છે એ બેસીને થાય અને નામ સ્મરણ ગમે ત્યારે થાય. નામ સ્મરણ માટે તો શરીર શુદ્ધ હોવું પણ જરૂરી નથી અને સ્થાન શુદ્ધ હોવું પણ જરૂરી નથી. એટલે રામ રામ રામ, રાધે 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 રાધે, એ શિવ 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 શિવ, કૃષ્ણ 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 કૃષ્ણ, એવો કોઈ પણ જે તમને ગમતું હોય એવું નામ, રામ 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 રામેતિ રમે રામે મનોરમે સહસ્ર નામ તત્તુલ્યમ રામ નામ વરાનને. આ એક વિષ્ણુ સહસ્ત્ર નામનો શ્લોક છે. તો એટલે તમે એવી રીતે એવું ગિલ્ટ, એવું એવું ગુનાહિત એવું માનસ રાખવાની જરૂર નથી. તમે રામ કહો કે કૃષ્ણ કહો કે વાસુદેવ કહો, ગોપાલ કૃષ્ણ હોય કે લાલો હોય, બાળકૃષ્ણ હોય કે માતાજી હોય, આ બધા માત્ર ઉપાધિ ભેદ છે. તત્વ તો એકનું એક છે. અને રામ મંત્ર જે છે, રામ નામ, એ રામ નામ તો અત્યંત બોલવું સહજ છે. એટલે તમે કૃષ્ણ ભક્ત હોય તો રામનું નામનો જપ ના થાય, રામ નામનું ઉચ્ચારણ ના થાય એવું નહીં. આપણે તો એટલી બધી બુદ્ધિની વિશાળતા રાખવાની જરૂર છે કે કોઈ પણ નામની સામે આપણો વિરોધ નથી. એટલે અનુકૂળ જે હોય તે એ રામ નામ જપવું, રામ નામનું ઉચ્ચારણ કરી શકાય. હવે જપ માટે એટલે કે ધારો કે ઓમ નમો ભગવતે વાસુદેવાય અથવા ઓમ નમઃ શિવાય, આ ઓમ નમઃ શિવાય જ્યારે બોલીએ ત્યારે જો એનું ઉચ્ચારણ ના કરતા હોય મોઢેથી, તો એ ગમે ત્યારે થાય, શુદ્ધ સ્થિતિમાં એ ગમે ત્યારે થાય. જો તમને ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય મનમાં ચાલ્યા કરતું હોય તો એનો વાંધો નથી. પણ જો ગુરુ મંત્ર લીધો હોય તો ગુરુ મંત્રનો એક જગ્યાએ બેસી અને જાપ કરવો જરૂરી છે. બરાબર.
એટલે આ મંત્ર અને જાપની ગઈકાલે જે વાત થઈ એમાં થોડી સ્પષ્ટતા કરવાની જરૂર હતી એટલે કરી. હવે આ જે ઓમકારની ઉપાસના કરે તે એની કોઈ લોકમાં ગતિ થાય છે, ઉચ્ચ લોકમાં એની ગતિ થાય. અને એ જ પ્રમાણે આ જે અમ, ઓમકારનો વિચાર છે, માંડુક્ય ઉપનિષદ આધારિત ઓમકારનો વિચાર, જે અહીંયા પણ કઠોપનિષદમાં પણ થવાનો છે. કઠોપનિષદમાં પણ ઓમકાર, ઓમકાર નહીં એટલે ઓમકાર અમ, જેનું પ્રતિપાદન કરે છે તે ચૈતન્ય આત્મા, એનો જ વિચાર કરવાનો છે. પણ એનો વિચાર કરવા માટે સંગ્રહેણ બ્રવીમી કહ્યું તો સમગ્ર શાસ્ત્રનો, સમગ્ર આત્મતત્વના વિચારનો નિચોડ છે ઓમકાર. એટલે ઓમની જ વિસ્તાર હવે પછી આત્મતત્વના વિચાર રૂપે થશે. એટલે ઓમકાર અને પછી આત્મતત્વ એ બે જુદું નથી, બે છે નહીં. પણ આત્મતત્વનો લંબાણપૂર્વક જે વિચાર થશે એને બહુ જ ટૂંકાણમાં કેવું હોય તો ઓમ થી વ્યક્ત કરી શકાય. એટલે આ ઓમ ઉપાસના અને ઓમ વિચાર. ઓમ એ આલંબન છે. જેમ પેલો વાંસ, પેલો લાંબો કૂદકો, ઊંચો કૂદકો જેને મારવો છે એ ખેલાડી પેલા વાંસનો આધાર લે છે. અને વાંસ કેવો છે, કેમ બીજી કોઈ પણ લાકડી નહીં, માત્ર વાંસ કેમ? કારણ કે વાંસ છે એ ગોળ, આમાં એની સફલ જેને વળી શકે એવો એવું કહેવાય છે. એટલે એ એકદમ સખત સ્થિર નથી, લોખંડની પાઇપ જેવો નથી. એ વળી શકે, એ પહેલા વળી અને તમને તમારા હાથમાં હોય અને પછી જેમ તમે કૂદકો મારો એમ એ ઊંચો થાય, એની સાથે સાથે તમે ઊંચા થાવ. અને એટલે વાંસને આલંબન કહેવામાં આવે છે. અને એ આલંબન થકી અમુક ઊંચાઈએ પહોંચી અને પછી એ વાંસને છોડી દે છે અને સામા કિનારે કૂદી પડે છે. તો આપણે પણ આ ઓમકારનું આલંબન લેવાનું જ્યારે કહ્યું ત્યારે એ વાંસ રૂપ ગણવાનું ઓમને. તો શું કરવાનું હોય કે આપણે આપણા ઉપાસનાની શરૂઆતમાં જો એકાગ્ર મન કરવા માટે, અંતઃકરણ શુદ્ધ કરવા માટે આ ઓમકારની ઉપાસના કરીએ તો એ કરવી જોઈએ મન એકાગ્ર કરવા માટે. અને કોઈ પણ નામ સ્મરણથી પણ અંતઃકરણ તો શુદ્ધ થાય જ છે. ધીમે 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 અંતઃકરણ શુદ્ધ થતું જતું જ હોય છે. એટલે જે ઉગ્ર અસ્તિત્વ હતું આપણામાં રાગ અને દ્વેષનું, મારી વસ્તુ હું કોઈને આપવું જ નહીં, અને હવે ધીમે ધીમે એમ થાય કઈ નહીં, હવે આપી દઉં, કઈ વાતો નહીં, આપણે બી ચાલશે એના વગર. એ જે થયું હોય એ અંતઃકરણ શુદ્ધિ બતાવે છે. એટલે એમાં પછી બહુ મારું તારું ના થાય, બહુ દ્રઢપણે કોઈ પણ વસ્તુને કે કોઈ પણ વ્યક્તિને વળગી રહેવાની ઈચ્છા આપણી હવે ઢીલી પડી જાય. આ બધા જ અંતઃકરણ શુદ્ધિ જે બતાવે એના પ્રમાણ છે, એના લક્ષણો છે. એ પ્રમાણે આનાથી અંતઃકરણ શુદ્ધિ થતી જાય અને તમને એમ લાગે કે હવે મારું મન આ અધ્યાત્મ તત્વમાં ગોઠવાઈ ગયેલું છે. ત્યાર પછી તમે એ જે મંત્ર જાપ હોય, એ જે ઓમકારનું અથવા પ્રતિમાનું કે પ્રતીકનું જે આલંબન, જેનું પણ આલંબન લીધું હોય એને છોડી દઈ શકો. એટલે કે પૂર્વના અભ્યાસ પ્રમાણે જ વિધિસર 2-4 કલાક પૂજા કરવાની, અથવા દિવસમાં 3 વખત ભગવાનની સામે નૈવેદ્ય, જળ, ફરી નૈવેદ્ય વગેરે વગેરે મૂકવાની, અથવા સાંજે પછી પાછો બીજો 1 કલાક દીવો કરી અને ત્યાં નિત્ય સ્મરણ કરવાની, એ બધી હવે ધીમે ધીમે જરૂર ઓછી થતી જાય છે. એ જ સમય
આત્મવિચાર કરવામાં વ્યતીત થવો જોઈએ. હવે તમે એ 2 કલાકની પૂજાથી થાકી જાઓ તો આત્મવિચાર કરવા માટે તમારી પાસે શારીરિક શક્તિ ના રહે. એટલા માટે ધીમે ધીમે એ પૂજાનું આલંબન ઓછું કરી અને એ સમયનો સદુપયોગ આત્મવિચાર કરવામાં, આત્મતત્વનું શ્રવણ મનન કરવામાં વિતાવવો જોઈએ. આવો જ પ્રશ્ન મને થયેલો કોઈમ્બતુરમાં. કારણ કે અત્યાર સુધી બહુ એક જ જગ્યાએ બેસી અને શ્રવણ કરવાનો મારી પાસે ટાઈમ નહોતો. એટલે હું બહુ ઘણો બધો આધાર લેતી હતી પુસ્તકોનો. એટલે જ્યારે પણ સમય મળે ત્યારે 3, 4, 5, 6 પેજીસ વંચાય. હવે પછી બીજું કામ કરવાનું હોય, બીજી જગ્યાએ જવાનું, તો પછી ત્યાં આગળ મૂકી બુકમાર્ક અને પછી બીજું કામ કરવાનું, પછી પાછું એનાથી વાંચવાનું. મને વાંચવામાં વધારે મારી રુચિ હતી અથવા મારી જરૂરિયાત હતી. તે વખતે હું વાંચતી હતી વધારે. તો જ્યારે સ્વામીજી એમ કહ્યું કે શ્રવણ, એટલે મેં કહ્યું સ્વામીજી શ્રવણ કરીએ કે પછી લખેલા શબ્દો વાંચીએ એ સમયે, તો એમાં ફેર શું? કેમ શ્રવણ જ કહ્યું છે? તો પહેલી વાત તો એ કે જૂના જમાનામાં પ્રિન્ટેડ બુક્સ હતી જ નહીં, એટલે શાસ્ત્ર શ્રવણનો જ ઉલ્લેખ કરી શકે. આ એક મર્યાદા. અને બીજી વસ્તુ એ છે કે જ્યારે આપણે વાંચન કરીએ છીએ ત્યારે આપણી ચક્ષુરેન્દ્રિય એને વાંચે છે, મન સમજે છે અને એ પ્રમાણે આપણે એનો એક આલંબન લેવું પડે છે. જ્યારે શ્રવણ કરો ત્યારે શ્રવણેન્દ્રિય કામ કરે છે, પણ તેમાં શ્રવણેન્દ્રિય કોઈ એફર્ટ, કોઈ પ્રયત્ન ના કરવો પડે. શબ્દ તો બોલાય એટલે સંભળાય જ. એટલે તમને અનુભવ હશે, મને તો અનુભવ છે કે કેટલીક વાર જો મન થોડીક વાર માટે પણ બીજે ક્યાંક જતું રહે તો મેં શું વાંચ્યું એ મારા મનમાં ગોઠવાયું ના હોય, એટલે એનો એ પેરેગ્રાફ ફરી વાંચવો પડે. કારણ કે પહેલી વાર વાંચ્યું ત્યારે મારું મન ત્યાં એકાગ્ર નહોતું. જ્યારે શ્રવણમાં જે તમારે એકાગ્રતા છે એ આપોઆપ થઈ જાય છે. એટલે હા, ત્યાંય તે આયાસ તો છે, પ્રયત્ન તો છે, પણ એ પ્રયત્ન આ પેલા કરતા ઓછો છે. અને એટલે યુ ફોરગેટ યોર સેલ્ફ, યુ કેન ફોરગેટ યોર સેલ્ફ એન્ડ સ્ટીલ લિસન. એવું મને કહ્યું હતું કે તમે તમારા જાતને ભૂલી જઈ શકો અને તો પણ તમારું શ્રવણ થાય. તો શ્રવણ કરતી વખતે જાત ભૂલાઈ જાય અને એટલે બીજી કોઈ વૃત્તિઓ ઉત્પન્ન થાય નહીં. બીજી કોઈ વૃત્તિ ઉત્પન્ન ના થાય એટલા માટે શ્રવણ એ વધારે અનુકૂળ સાધન છે. અને ટુકડે ટુકડે પણ ના થાય, એટલે કે લગભગ પહેલા જે અડધો કલાકની કેસેટ આવતી હતી ને બહુ સારી હતી. અડધો કલાક તમે સાંભળો અને પછી તમારે બીજું કંઈક કામ કરો, પછી પાછું બીજું અડધો કલાક સાંભળો તો ચાલે. એનીવે, આ તો ફુરસદનું કામ છે. આ જે શ્રવણ મનન કરવાનું છે એટલા માટે જ શ્રવણ મનન અને નિધિધ્યાસન એ સાધનો કોના માટે છે? સંન્યાસી માટે છે, વૈરાગી માટે છે. એટલે શ્રવણ અને મનન એ કરવું, પણ આપણે એનો પછી આલંબન જેનું લીધું છે એ આલંબન ધીમે ધીમે છોડવાની તૈયારી રાખી અને વધારે અભ્યાસ, વધારે સમય શ્રવણ મનનમાં વ્યતીત કરવો જોઈએ. એટલે આપણે અહીંયા આ જે ઓમકારની ઉપાસના અને ઓમકાર વિચારનું અગત્ય, એ બંને ટોપિકને એકદમ ઊંડાણથી ઘણો લાંબો સમય એમાં એને આપી અને એનો વિચાર આપણે કર્યો છે. તો હવે પછીના 2 મંત્ર છે એને પણ આપણે વાંચી અને એને
હવે આ જ આધારે સમજ આની આ જ છે, માત્ર થોડી ઘણું રિપીટ થશે બસ. 16મો મંત્ર. અતઃ એટલે કે ધેરફોર, બરાબર. અતઃનો અર્થ થાય ધેરફોર, એટલે ઓમ ઇતિ એતત, જે આ સર્વ વેદો જેને જેને ઉદ્ઘાટિત કરવા માટેનો પ્રયત્ન કરી રહ્યા છે, સર્વ તપ જેને મેળવવા માટે, જેના માટે કરે છે લોકો, અને સૌથી અગત્યનું છે કે જેના માટે, જેને સમજવા માટે, જેને ધારણ કરવા માટે, જેનો અનુગ્રહ પ્રાપ્ત કરવા માટે, ઓમકારનો અનુગ્રહ, આશીર્વાદ, ઓમકારનો આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે લોકો પોતાનું સમગ્ર જીવન બ્રહ્મચર્યમાં મૂકી દે છે. એમનો પોતાનો કોઈ એજન્ડા જ નથી. બ્રહ્મચર્ય એટલે શું? મારે પોતાને કંઈ પણ મેળવવું જ નથી. માત્ર આ શાસ્ત્ર જે કહે છે એ સમજવા માટેનું જ પ્રયત્ન, એમાં જ મારું જીવન પસાર થાય, એને બ્રહ્મચર્ય કહેવાય. એટલે આ અગત્યનું છે. એનો અર્થ એવો થયો કે આપણે ગૃહસ્થાશ્રમમાં હોઈએ તો પણ જીવન સંન્યાસી, બ્રહ્મચારી જેવું જીવવાનો પ્રયત્ન કરવો જોઈએ. ઓછામાં ઓછો સમય વ્યવહારને અને બાકીનો બધો સમય આત્મવિચારને, પરમાત્માના ભજનમાં, એમના સ્તવનમાં, એમના જપમાં, એના નામ સ્મરણમાં, અને એ આત્મ તત્વનું હવે જે કંઈ અવેલેબલ હોય એ સાધનો દ્વારા શ્રવણ અને મનન કરવામાં જ, અને એને આત્મસાત કરવામાં. માત્ર બ્રહ્મ આવા છે, બ્રહ્મ તો નિર્ગુણ છે, બ્રહ્મ નિરાકાર છે, બ્રહ્મ અસંગ છે, બ્રહ્મ અનામી છે, એમ નહીં. હું પણ એ જ છું. આત્મતત્વેન, આ બ્રહ્મનો વિચાર કેવી રીતે કરવાનો છે? સ્વ સ્વરૂપેન, પોતાનું સ્વરૂપ એ છે એમ. એટલે કે હું બ્રહ્મ અસંગ છે, બ્રહ્મ અસંગ છે બોલવાથી બ્રહ્મ તો અસંગ હોય. જેમ અમને કહેતા હોય છે ને લોકો, કે પોતે જ્યારે વ્યવહારમાં વ્યસ્ત હોય ત્યારે એમ કે તમારે તો કોઈની ચિંતા નહીં કરવાની, એટલે તમારથી આ બધું થાય, અમારથી ના થાય. એવું નહીં. જેવું મારાથી થાય એવું તમારાથી થાય જ, જો તમે તમારું જીવન એ રીતે ગોઠવો તો. પ્રાયોરિટી જો વ્યવહારને હોય તો વ્યવહાર તમારો સમય શક્તિ લઈ જશે, અને એ સમય અને શક્તિ વ્યવહાર તો કોઈ માપ નથી એટલું માંગે છે તમારી પાસે. અમાપ, બધું તમારું અમાપ ખર્ચી નાખો ત્યારે સંસાર હોય છે. એવું નહીં. વ્યવહારમાં રહો તો તમે વ્યવહાર કરો, પણ એનું કદ ઘટાડી દેવાનું છે, એનો સમય ઘટાડી દેવાનો છે, એમાં આપણું ઇન્વોલ્વમેન્ટ ઘટાડી દેવાનું છે. આપણે પાર્ટીમાં હોઈએ તો પણ મન આપણું જો સત્સંગમાં હોય તો પાર્ટી ફિઝિકલી આપણે હાજર હોઈએ, પણ આપણે ગેરહાજર જેવા જ હોઈએ ત્યાં. અને એવું થાય, એવું લોકોને દેખાય તો લોકો તમારી પાસે પછી કોઈ વ્યવહારની બહુ લાંબી અપેક્ષા નહીં રાખે, છોડી દેશે. એ પ્રમાણેનું વર્તન. એટલે આ જે સમગ્ર આપણા સમય અને શક્તિનો ઉપયોગ બ્રહ્મચારી અથવા સંન્યાસી જે રીતે જીવન જીવે છે એ રીતે આપણે ઘરમાં રહીને પણ જીવન જીવીએ એવો પ્રયત્ન કરી શકીએ. બીજાઓને દુઃખી કરવાની જરૂર નથી, પણ બીજાઓને આનું અગત્ય સમજાવી, અને તમારા માટે આ પહેલો પ્રાયોરિટી છે, તમારા માટે આની પ્રાથમિકતા છે, એમ જો સમજાવો તો બીજા નંબરમાં તો એ લોકો બધા છે જ. પહેલા નંબરમાં આ છે, બીજા નંબરમાં એ લોકો છે જ. એમ પણ જીવનમાં પ્રાયોરિટી બદલી શકાય. એટલે બ્રહ્મચર્યમ ચરંતી
એ પદ હું તને ટૂંકમાં કહીશ, અને એ પદ છે ઓમ. માટે એતદ્યેવાક્ષરમ બ્રહ્મ, એતદ્યેવાક્ષરમ પરમ, એતદ્યેવાક્ષરમ જ્ઞાત્વા યો યદિચ્છતિ તસ્ય તત. એતદ હિ, એતદ એટલે આ બ્રહ્મ. બ્રહ્મ શબ્દ નપુંસકલિંગ છે, અને એટલે અહીંયા એતદ છે. એતદ હિ એવ અક્ષરમ બ્રહ્મ. આ એ જ બ્રહ્મ છે જે અક્ષર બ્રહ્મ તરીકે જાણે છે. ઓમ એ જ અક્ષર બ્રહ્મ છે. ઓમ એ જ અક્ષર પરમ છે, પરમ અક્ષર છે. ઓમ એ જ અક્ષરને જાણવાથી જે જે ઈચ્છે છે તે તે વસ્તુ પામે છે. એટલે ઓમકારને તમે ઉપાસનાના પ્રતીક રૂપે જો ગણી અને ઉપાસના કરો તો તમને બ્રહ્મલોક સુધીના સુખ જેવી પ્રાપ્તિ થાય છે. અને એ બ્રહ્મ શબ્દ ઉપર અ ઉ મ ને છોટા પાડી અને માંડુક્ય ઉપનિષદના પરિપાટી રૂપે જો તમે એને એનો વિચાર કરો, એના ઉપર ચિંતન કરો, તો તમને આ સ્વરૂપ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. એટલે કોઈ લોકની પ્રાપ્તિ કરવા માટેનું સાધન પણ ઓમ છે. અને લોક એટલે સ્વલોક, સ્વરાજ્યમ. ઓકે, એ પણ લોક જ છે આમ તો. સ્વરાજ્યમ, હું તો સર્વથી સંગ, હું મારા જ મનોરાજ્યમાં રમું છું. બરાબર. સ્વરાજ્યમ, એ સ્વરાજ્ય એ પણ મુક્તિની દશાને વર્ણવતો શબ્દ છે. એટલે મને સ્વલોક મળે છે, અને જે બ્રહ્મલોકિક છે એને બ્રહ્મલોક મળે છે. એટલે જે જે ઈચ્છે તે પામે છે. બ્રહ્મ બંને માટેનું સાધન છે. એટલે એનો અર્થ એવો થયો કે બ્રહ્મ જો ઉપાસના રૂપે હોય તો એ સગુણ બ્રહ્મ છે, અને બ્રહ્મ જો વિચાર રૂપે હોય, ઓમકાર જો વિચાર રૂપે હોય, તો એ મુક્તિ મોક્ષનું સાધન બને છે. સાધન એક જ છે, પણ જે માંગે તેને તે મળે. હવે આમ પણ આપણે વ્યવહારમાં પણ એવું જ છે ને, કે તમે ભગવાન પાસે જાઓ અને ભગવાનની પૂજા વિધિ વ્યવસ્થિત કરો, અને પછી શાંતિથી બેસી અને ભગવાન પ્રસન્ન થાય ને કે માગ માગ, માગે તે આપું. તો એક મહારાજે બહુ સુંદર વર્ણન કર્યું છે કે પેલો બિચારો ગરીબ બ્રાહ્મણ હોય, એ એમ કે આ રોજ રોજ લોટ માંગવા જવાનું, ભિક્ષા માંગવા જવાનું, અને પછી એક બે દિવસ જેટલું ભેગું થાય પછી પાછું જવું પડે. તો આ બહુ જ તકલીફ છે. એટલે હે ભગવાન, આખું વરસ ચાલે એટલું અનાજ, અને અમારી ગાય ને બકરી છે એ બેને ચાલે એટલું ઘાસ ફૂસ જે કઈ જોઈતું હોય એ આપી દો, બસ એટલું જ માંગુ છું. ભગવાન કહેશે તથાસ્તુ. તો ભગવાનનો તો જે ખૂટ ભંડાર છે એમાંથી બે દાણા આપણે માંગી લીધા. આપણે માંગ્યું હોત તો એ આખો ને આખો ભંડાર આપી દેત. બરાબર. આપણે એમ કહ્યું હોય કે હે ભગવાન, મને તમારું સ્વરૂપ આપી દો, તો ભગવાને તથાસ્તુ જ કહેવું પડે. ભગવાને તો આપણને પ્રસન્ન થઈને કહ્યું માંગ માંગ, નચિકેતાની જેમ. તો નચિકેતાએ કહ્યું કે મારે તો એ તત્વ વિશે જાણવું છે, બીજું કઈ ના જોઈએ. એમ આપણે કહી શકીએ કે હે ભગવાન, આ વ્યવહારિક મુશ્કેલીઓ તો કાયમ રહેવાની જ છે, એની તો ક્યાં ચિંતા કરવું. મને તો પ્રહલાદજીએ જેમ માંગેલું એમ એ કે મને તો આ ભિક્ષા માંગવી પડે,
મારે આપની પાસે કંઈ માંગવું પડે એવી મારી સ્થિતિ જ ના હોય, એ સ્થિતિ મને આપો ભગવાન. એટલે કે પૂર્ણની સ્થિતિ. જો હું પૂર્ણ જ હોઉં તો મારે કંઈ માંગવું પડે એ મને આપો હે ભગવાન. જો તમે મને માંગવાનું જ કહ્યું છે તો હું તો તમારું સર્વસ્વ માંગી લઉં છું. હું જ બ્રહ્મરૂપ છું એ મને દ્રઢ નિશ્ચય થાય એવું આપો હે ભગવાન. અને ભગવાન આપે છે, એ ભગવાન આપે છે. આ જે સ્વરૂપ પ્રાપ્તિ છે એ ગમે તેટલો વિચાર કરવાથી જાતે પ્રાપ્ત થઈ શકતી નથી. એટલે છેલ્લે ઈશ્વરાનુગ્રહ માંગ્યું છે. આ બધું છે ઈશ્વરાનુગ્રહ હેતુકમ. જે કંઈ મળે તે ઈશ્વરનો અનુગ્રહ હોય તો જ મળે. એટલે ઈશ્વર અનુગ્રહ માંગવાનો છે. એટલા માટે પેલા મંત્રમાં છે કે યમે વૈશ્ય વૃણુતે તેન લભ્યઃ. જે એનું વરણ કરે છે તે જ એ પામે છે. અને એ જો પામે છે કેવી રીતે? પોતાના પ્રયત્નથી નહીં, પણ તસ્યૈષ આત્મા. આત્મા તસ્ય એટલે તેના માટે. જેણે આત્માનું વરણ કર્યું છે તેના માટે આત્મા વિવૃણુતે તનુસ્વામ. પોતાના સ્વરૂપને ઉદ્ઘાટિત કરે છે. એટલે ભગવાન એમના સ્વરૂપને આપણી બુદ્ધિમાં ઉદ્ઘાટિત કરે ત્યારે જ એ સ્વરૂપની પ્રાપ્તિ થાય છે. મારા પ્રયત્નથી થતી નથી. હા, મારો પ્રયત્ન એ દિશામાં ટકી રહેવાનો હોવો જોઈએ. ગમે તેટલા અંતરાયો આવે, કોઈ પણ અંતરાયને હું અગત્ય આપું નહીં. અને હું એ જ સ્થિતિમાં, એ જ વિચારમાં મારો બધો સમય અને શક્તિ ખર્ચ કરું તો પરમાત્માની પણ એક દિવસ એવી વિવશ થશે કે એ પોતાના સ્વરૂપને મારી બુદ્ધિમાં ઉદ્ઘાટિત કરે. એટલે એ વિચારના અંતે જેને ઓમકારનો ઉપાસના કરે કે ઓમકારનો વિચાર કરે એના દ્વારા જે જે ઈચ્છે છે તેને તે મળે છે. બરાબર. એનું હવે આપણે ભાષ્ય જોઈએ. બધો જ વિચાર, બધું જ એનાલિસિસ ઓમકારનું આપણે કરી લીધેલું છે. એટલે હવે માત્ર આ પુનરાવર્તન થશે. એતદ્ એવ અક્ષરમ બ્રહ્મ. આ અક્ષર બ્રહ્મ એટલે કયું? શંકરાચાર્યજી કે છે અપરમ. અપરમ એટલે સગુણ. મુંડકોપનિષદમાં આપણે જોયેલું કે દ્વે વિદ્યે વેદિતવ્યે પરા ચ અપરા ચ. બે જ વિદ્યા છે, એક પરા અને એક અપરા. બરાબર. તો એ અપરા વિદ્યા, અપર એટલે જે સૌથી ઊંચી નથી, એટલે કે માયા. માયા મિશ્રિત જે છે તે એ સગુણ બ્રહ્મ. આ જેનો નામ અને આકાર છે એ સગુણ બ્રહ્મ, એ જ અપર બ્રહ્મ છે. એ એતદ્ એટલે આ બ્રહ્મ, આ બ્રહ્મ, આ ઓમકાર. એતદ એટલે આ ઓમકાર, જેની અત્યારે ઉપર ચર્ચા કરી એ ઓમકાર જ એવ અક્ષરમ બ્રહ્મ. એ અક્ષર બ્રહ્મ છે. અને એ અક્ષર બ્રહ્મની અહીંયા શું કહ્યું? અપરમ. એ અપર બ્રહ્મ છે. એ જ એતદ એવ અક્ષરમ પરમ ચ. એ જ ઓમકાર, એ અક્ષર, એ પરમ એટલે કે શબ્દ, એ પરમ બ્રહ્મ પણ એ જ છે. એટલે કે નિર્ગુણ બ્રહ્મ પણ એ જ છે. એટલે પરબ્રહ્મ અને અપરબ્રહ્મ બંને એ જ છે. તયોહો હિ
એમાંથી જ તયોહો હિ પ્રતીકમ એતદ અક્ષરમ, એ જ પ્રતીક પણ છે અને એ વિચારનું માધ્યમ પણ છે. એ પ્રતીક પણ છે અને એ વિચારનું માધ્યમ પણ છે. એટલે કે આ અધ્યારોપ કરવો પડે, એટલે કે નિકૃષ્ટ વસ્તુમાં ઉત્કૃષ્ટ વસ્તુની કલ્પના કરવી એને અધ્યારોપ કહેવાય છે. શાલિગ્રામમાં વિષ્ણુનું કલ્પના કરવી એ અધ્યારોપ છે. એ પ્રમાણે ઓમકાર ઉપર બ્રહ્મની કલ્પના કરવી એ અધ્યારોપ છે. અને એ અધ્યારોપ દ્વારા આપણને એ ઓમકારમાં પ્રીતિ થાય છે અને એ પ્રીતિ પછી એ ઓમકાર જ આપણા ઉપર પ્રસન્ન થઈ અને અનુગ્રહ કરે છે અને એનાથી તમે જે માંગો તે તમને એ આપે છે. એટલે કે માંગવાની જે સતર્કતા છે સાધકની, એ બહુ અગત્યની છે. તે વખતે અત્યંત ગરમી હોય તો માંગે સાધક કે બહુ આટલી ગરમી છે, ભગવાન ઠંડુ થઈ જાય. આ શું? તો ભગવાન ઠંડક કરી દે અને પછી તમારી બધી ઉપાસના એમાં વપરાઈ જાય. એટલે સતર્ક મનથી, સતર્ક બુદ્ધિથી ભગવાન પાસે આપણે જે માંગીએ છીએ તે મળે છે. હવે તમારું ધ્યાન આ માર્ચ એપ્રિલ આવે તો તમારા બાળકનું રિઝલ્ટ સારામાં સારું આવે, એમાં જો ભરાઈ ગયેલું હોય તો ભગવાન પાસે 1 કલાક પૂજા કરો અને પછી કહો કે એનું રિઝલ્ટ સારું આવે, એને પહેલું ફર્સ્ટ ક્લાસમાં પાસ થાય, ડિસ્ટિંક્શન મળે, આમ છે તેમ છે. એટલે એ આપણી દ્રષ્ટિ કેટલી લઘુ દ્રષ્ટિ છે એ જોવાનું. એટલા નજીકનું જ આપણને દેખાય છે, પણ આ ભવના ફેરામાંથી મારી મુક્તિ થઈ જાય ભગવાન, એવું જો માંગીએ તો એ દૂરદ્રષ્ટિ છે. એટલે આપણી ટૂંકી દ્રષ્ટિ છે કે દૂરદ્રષ્ટિ છે, દૂરંદેશી છે, એ જોવાનું અને એ પ્રમાણે માંગવાનું. એતદ હિ એવ અક્ષરમ જ્ઞાત્વા, આ જ અક્ષર ઓમકાર એ જ અક્ષર બ્રહ્મ છે, એને જાણીને, જ્ઞાત્વા એટલે ઉપાસ્ય બ્રહ્મેતિ, એ જ બ્રહ્મ છે એવી ઉપાસના કરવાથી, યદ ઈચ્છતિ, જે વ્યક્તિ જે માંગે છે, જે ઈચ્છે છે તે પરમ અપરમ વા, પરમ અથવા અપર, જે માંગે છે, બરાબર, એટલે કે સગુણ બ્રહ્મ અથવા નિર્ગુણ બ્રહ્મ પાસેથી જે માંગવા યોગ્ય હોય તે માંગે છે, તે તસ્ય તત ભવતી, એને એ મળે છે. હવે જો તમને કોઈક શંકા રહી ગઈ હોય ઉપરના શબ્દોને મેં સમજાવ્યા પછી પણ, તો પછી શંકરાચાર્યજી એનો સ્પષ્ટતા કરી દે છે કે પરમ ચેત જ્ઞાતવ્યમ, એ પરબ્રહ્મ છે એને માત્ર જાણવાનું છે. ઓમકાર પરબ્રહ્મ સ્વરૂપ છે, એ ઓમકાર હું જ છું, મારું જ સ્વરૂપ છે, એ પ્રમાણે જ્ઞાતવ્યમ, એને જાણવાનું છે. બરાબર, જો એ પરબ્રહ્મનો વિચાર તમારે કરવો હોય ઓમકાર દ્વારા, તો એ ઓમકાર એ મારું જ સ્વરૂપ છે, એ જાણવાનું છે. અને અપરમ ચેત, જો તમારે ઓમકારની ઉપાસના કરવી હોય, માયારૂપ ઉપાસનાના પ્રતીક રૂપે તમારે એને જાણવું હોય, તો એને પ્રાપ્ત કરવાનો છે, તો એ પ્રાપ્ત થાય છે. એટલે પ્રાપ્ત કરવાનો એટલે તમને કોઈ લોકની પ્રાપ્તિ થાય છે. અહીંયા ઉપાસના દ્વારા
બ્રહ્મલોક પ્રાપ્તિનું ફળ બતાવ્યું છે. એટલે ઉપાસનાનું ધ્યેય હોય તો અપર બ્રહ્મ, અને જો વિચાર પ્રધાન ચિંતન હોય તો પરબ્રહ્મ. બંને ઓમકાર જ છે. હવે એનાથી આગળ જોઈએ તો યત એવમ અતઃ, આ પ્રમાણે હોવાથી, બરાબર, આ એટલે કે સ્પષ્ટતા કરી એ પ્રમાણે ઓમકારનો વિનિયોગ હોવાથી, વિનિયોગ એટલે એનો ઉપયોગ, ઓમકારનો એ પ્રમાણે વિનિયોગ હોવાથી, હવે હું જે કહું છું તે જુઓ. એ કે છે એતદ આલંબનમ શ્રેષ્ઠમ, એતદાલંબનમ પરમ, એતદાલંબનમ જ્ઞાત્વા બ્રહ્મલોકે મહીયતે. આ ઓમકાર એ શું છે? આલંબન છે. પણ કેવું આલંબન છે? શ્રેષ્ઠ આલંબન છે. જ્યારે આપણી પોતાની શક્તિ પૂરતી ના લાગતી હોય ત્યારે આપણે આલંબન લઈએ છીએ કે નહીં? કોઈક લાકડીનું આલંબન લે, કોઈક વોકરનું આલંબન લે, કોઈક બે બાજુ બે વ્યક્તિને ઊભી રાખે અને એના ખભા પકડીને ચાલે. કારણ કે વોકર વગેરે બધું તો કદાચ પડી જાય, પણ બે બાજુ બે જીવંત વ્યક્તિ હોય, બે મારા દીકરાઓ હોય, એ મને કદી પડવા દે નહીં. હવે આ જે વિચાર છે તે આલંબન છે. આપણે આ જે અજ્ઞાન છે ત્યારે માત્ર આલંબન દ્વારા જ સુખી થવા ટેવાયેલા છીએ. કોઈ એમ માને કે મારે દીકરો હોય તો હું સુખી, કોઈ એમ માને કે મારે જો દીકરી હોય તો હું સુખી સલામત. કારણ કે દીકરા કરતા દીકરી ઉપર વિશ્વાસ વધારે હોય છે. કોઈ એમ માને કે ધન પૈસાથી બધું મળી જાય છે આ જમાનામાં, તો ધન હોય તો હું સુખી. કોઈ એમ કે ભાઈ હું તો ચીફ મિનિસ્ટર છું, હું આ આણંદ નગરપાલિકાનો પ્રમુખ છું, એટલે હું સુખી. કારણ કે મારું પદ છે એ દરેક જગ્યાએ મને મને ઊંચા પદ ઉપર આસન મળશે, બધા મને માન આપે, તો હું સુખી. એટલે આલંબન આપણે કયું નક્કી કરીએ છીએ એના ઉપર આધાર. ધનને આલંબન બનાવીએ છીએ કે શરીરને આલંબન બનાવીએ છીએ કે પદને આલંબન બનાવીએ છીએ કે આ શરીરના સંબંધીઓ જે છે એ આલંબનના હેતુ છે આપણા? શું છે આલંબન? આપણે કોને માનીએ છીએ? તો શાસ્ત્ર છે આ તો આપણને યોગ્ય માર્ગદર્શન આપવા માટેનું એ સાધન છે. અને એટલે કે છે કે હે માણસ, તું જાગ અને જાગી અને વિચાર કર કે બાકીના બધા જ આલંબનો તો તારા જેવા જ છે. એ આલંબનો ક્યારેક હટી જશે કહેવાય નહીં. તો આલંબન કયું છે શ્રેષ્ઠ? એ કે છે એ પરમાત્માનું જ આલંબન શ્રેષ્ઠ છે. આ ઓમકારનું આલંબન જ એ શ્રેષ્ઠ છે. સુપરલેટિવ ડિગ્રી વાપરી, એના કરતા શ્રેષ્ઠ બીજું કઈ નથી. એ પરમાત્માનું આલંબન જ શ્રેષ્ઠ છે. એતદ આલંબનમ પરમ, એ જ પરમ આલંબન છે, એના ઉપર બીજું કઈ છે નહીં. હવે શ્રેષ્ઠ અને પરમ એક જ શબ્દ કહેવાય. શ્રેષ્ઠ એટલે પણ એનાથી વધારે કઈ નહીં, અને પરમ એટલે પણ એનાથી વધારે કઈ નહીં. બરાબર? એવું શાસ્ત્રમાં બીજી જગ્યાએ કહ્યું છે કે યત ત્રિકાલાતીતમ તદેવ ઓમકાર એવ. યત ત્રિકાલાતીત તદેવ, એ જ ઓમકાર એવ, એ ઓમકાર એકલો જ છે. એટલે જે ત્રિકાલાતીત છે. ત્રિકાલાતીત ક્યાં છે? ત્રિકાલાતીત નો કેવી રીતે આપણે અહીંયા સમજૂતી ગ્રહણ કરવાની?
કે સૌથી વધારે ડર મને લાગે છે મૃત્યુનો. અમુક કાળ સુધી જ હું છું અને પછી હું નહીં હોઉં. ના 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 ના, એવું તો થવા દેવું નથી. હું ના હોઉં એવું બને નહીં. અને કોઈ એવું મૃત્યુની વાત કરે તો આપણે કહીએ, અરે શુભ શુભ બોલો, મૃત્યુની માથાકૂટ ક્યાં કરો છો? ખબર છે કે આવવાનું જ છે, તો પણ મૃત્યુની વાત કરવાનું કોઈને પણ સ્વીકાર્ય હોતું નથી. અને એટલે યત ત્રિકાલાતીતમ તદેવ ઓમકાર એવ. અપરમ ચ, એ અપરમ હોય કે પરમ હોય. પરમ છે એટલે નીચે શંકરાચાર્ય જે લખ્યું છે અપરમ ચ, બરાબર. એટલે એ સગુણ કહો કે નિર્ગુણ કહો, કારણ કે સગુણ કે નિર્ગુણ તો આપણી બુદ્ધિની ક્ષમતા પ્રમાણે આપણે નક્કી કરીએ છીએ. આપણી બુદ્ધિની ક્ષમતા ઉપર આપણને વિશ્વાસ ના હોય તો ઉપાસના કરીએ છીએ. અને આપણી બુદ્ધિ ઉપર એની એની સૂક્ષ્મ વસ્તુને સમજવાની શક્તિ ઉપર જો આપણને વિશ્વાસ હોય તો આપણે વિચારને પસંદ કરીએ છીએ. એટલે ભક્તિ માર્ગ પસંદ કરવો કે જ્ઞાન માર્ગ પસંદ કરવો, ભલે બે માર્ગ એ એક જ જગ્યાએ લઈ જાય છે, પણ માત્ર ભક્તિથી મુક્તિ પ્રાપ્ત ના થાય. ભક્તિ એ ભક્તિ પ્રવેશ દ્વાર છે, પણ જ્ઞાનેન એવ મુક્તિ. એકલા જ્ઞાનથી જ મુક્તિ થાય. માટે ભક્તિ કરે તો પણ જ્ઞાનમાં પ્રવેશ કરવો જ પડે. એટલે શરૂઆતમાં જ્યારે ઉપાસનાનું આલંબન લઈએ ત્યારે એ માત્ર આલંબન છે. વિચારની શરૂઆત કરવા માટેનું એ સાધન છે. પણ પછી ધીમે ધીમે વિચાર ઉપર આપણે જો પકડ જમાવી દઈએ, આપણી ક્ષમતા ઊભી કરી દઈએ, તો પછી ક્ષમતા ક્યારે ઊભી થાય? મન એકાગ્ર હોય ત્યારે. મન એકાગ્ર ક્યારે થાય? વિષયોની ઈચ્છાઓમાંથી આપણે એને નિવૃત્ત કરીએ ત્યારે જ એ મન એકાગ્ર થાય. આત્મવિચાર કરવા માટે એ સક્ષમ બને. એટલે એતદ આલંબનમ શ્રેષ્ઠમ. આ પરમાત્માનું આલંબન જ શ્રેષ્ઠ છે, એ જ પરમ છે. એતદ આલંબનમ જ્ઞાત્વા, એ આલંબનને જાણીને જ બ્રહ્મલોકે મહીયતે. બ્રહ્મલોક એટલે પેલો બ્રહ્માજીનો લોક, અને બ્રહ્મલોક એટલે સ્વરાજ્ય પણ કહેવાય. એને કહેવાય કે આત્મની તિષ્ઠતિ. બરાબર. એની એની સ્થિતિ કેવી છે? એ કે છે કે એ આત્મામાં જ સ્થિર છે, તો એ પણ બ્રહ્મલોક છે. એટલે એ બ્રહ્મલોકમાં આનંદ કરે છે. હવે એનું ભાષાંતર નહીં, એનું ભાષ્ય જોઈએ. એતત, એતત એટલે આ ઓમકાર બ્રહ્મ પ્રાપ્તિ આલંબનાનામ શ્રેષ્ઠમ. બ્રહ્મ પ્રાપ્તિના જે આલંબનો છે એમાં, એટલે કે મૂર્તિ પૂજા, અર્ચના, તીર્થયાત્રા, સેવા, ગૌ સેવા, રોગીઓની સેવા, બીજી કોઈ પણ વૃદ્ધોની સેવા, આ બધા જ આ માર્ગ ઉપર જવાના આલંબનો છે. પણ એ બધામાં સૌથી વધારે બ્રહ્મ પ્રાપ્તિ આલંબનો અનેક હોવા છતાં આ જે ઓમકારનું આલંબન છે, ઓમકાર ઉપાસનાનું આલંબન છે, એ શ્રેષ્ઠમ એટલે પ્રશસ્યતમમ. તમ પ્રત્યય શ્રેષ્ઠતા માટે વપરાય છે. પછી બીજું વાક્ય છે એતદ આલંબનમ પરમ. એતદ આલંબનમ, આ ઓમકારનું આલંબન છે. ઓમકારનો આધાર જો તમે લીધો હોય તો એ પરમ છે, શ્રેષ્ઠ છે. પરમ ચ, અપર પણ છે એવું શંકરાચાર્યજી ઉમેરી દે છે. એટલે કે પર અપર બ્રહ્મ વિષયત્વાત. એટલે બ્રહ્મને કયા તમે દ્રષ્ટિકોણથી જોવા માંગો છો? સગુણ બ્રહ્મ હોય તો એ અપર બ્રહ્મ છે, અને નિર્ગુણ બ્રહ્મનો વિચાર કરવો હોય તો એ પરબ્રહ્મ છે. એતદ આલંબનમ જ્ઞાત્વા, એ આલંબનને જાણીને. કોણ?
વ્યક્તિ જે ઉપાસક છે અથવા ચિંતક છે, જ્ઞાન માર્ગનો સાધક છે, તે બંને બ્રહ્મલોકે મહીયતે, એ બ્રહ્મલોકમાં આનંદ કરે છે. પરસ્મિન બ્રહ્મણી અપરસ્મિશ્ચ બ્રહ્મભૂત, બરાબર. પરસ્મિન બ્રહ્મણી, જો પરબ્રહ્મ હોય તો, અપરસ્મિશ્ચ, અને અપર બ્રહ્મ હોય તો પણ, એટલે શંકરાચાર્યની દ્રષ્ટિમાં, આમ તો સર્વ વિદ્વાન આચાર્યોની દ્રષ્ટિકોણથી સગુણ બ્રહ્મ અને નિર્ગુણ બ્રહ્મ બે જુદા છે જ નહીં. માત્ર ઉપાધિને તમારે દૂર કરવાની છે, અને એટલે જ જીવાત્મા અને પરમાત્મા બે વચ્ચે પણ કોઈ ભેદ નથી. બરાબર. બે બે વચ્ચે કોઈ ભેદ નથી, માત્ર ઉપાધિ ભેદ છે. એટલે એકને જીવ આત્મા કહેવાય છે, જે અંતર્યામી રૂપે એક શરીરમાં છે, અને બીજાને પરમાત્મા કહેવાય છે, જે સર્વવ્યાપી છે. તે એ બંને એ એક ઉપાધિ ધારણ કરી છે, બીજાએ ઉપાધિ ધારણ નથી કરી. જેમ કે સુષુપ્તિમાં, ગાઢ નિદ્રામાં આપણે કોઈ ઉપાધિ ધારણ નથી કરેલી હોતી. હું ઊંઘેલો છું એ પણ આપણને ભાન નથી. જાગ્રત સ્વપ્ન તો જવા દો, હું ઊંઘેલો છું, હું કોઈકનો પતિ છું, હું કોઈકનો પિતા છું, એ ઉપાધિ પણ, હું શરીરધારી છું, અથવા હું અત્યારે રોગથી પીડાઈ રહેલું છું, બહુ પીડા થાય છે, એવી કોઈ ઉપાધિ ગાઢ નિદ્રામાં નથી. તો હું કોણ છું? જ્યારે કોઈ ઉપાધિ નથી ત્યારે હું એ નિર્ગુણ બ્રહ્મ તત્વ છું, શુદ્ધ બ્રહ્મ છું. એટલે જીવાત્માની ઉપાધિ પણ સુષુપ્તિ દરમિયાન તો લય પામી જાય છે. ત્યારે તો હું શુદ્ધ બ્રહ્મ છું, પરમાત્મા છું. એટલે જીવાત્મા અને પરમાત્મા પણ ઉપાધિ ભેદથી બે છે, ખરેખર બે છે નહીં. એટલા માટે કહ્યું કે અહીંયા બ્રહ્મભૂત, બ્રહ્મભૂત એટલે પોતે જ બ્રહ્મ છે એવી દ્રષ્ટિ. બ્રહ્મવત, બ્રહ્મની જેમ. ઉપાસ્ય ભવતી, એ જ ઉપાસ્ય બની જાય છે. એટલે કે લોકો એની ઉપાસના કરે, પછી અન્ય અજ્ઞાનીઓ એની ઉપાસના કરે, અને અન્ય અજ્ઞાનીઓ જ્ઞાનીની ઉપાસના કરે છે કે નહીં? બરાબર. જે પોતાને બ્રહ્મ સ્વરૂપે જાણે છે, એ સર્વ જગ્યાએ પૂજનીય થઈ જાય છે, એવો એનો અર્થ થયો. એટલે આ સાથે ઓમકાર વિચાર જે બહુ ઊંડાણથી આપણે કર્યો, બહુ ફુરસતથી કર્યો, એ બ્રહ્મ ઓમકાર વિચાર એ જ બ્રહ્મ છે, એ જ સગુણ છે, એ જ નિર્ગુણ છે, એ જ મારું સ્વરૂપ છે, હું એ જ છું. વિશેષ હવે આવતીકાલે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.